આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના મેદપુર ગામ નજીક આવેલ વડવા આશ્રમ ખાતે શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ધરમપુર દ્વારા શૈક્ષણિક સહાય કાર્યક્રમ યોજાઈ ગયો। કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓને ચોપડા, નોટબુક, સ્કૂલ બેગ, કંપાસ અને પેન જેવી સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું। કાર્યક્રમથી ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ તથા વાલીઓને મોટી રાહત મળી। ત્યારે ગુરુદેવ રાકેશજીના આશીર્વાદથી યોજાયેલા કાર્યક્રમમાં અનિલ ભાઈ ઉર્ફે નાનકા પટેલ, મિતેશ ભાવસાર, ભૂપત પટેલ અને અક્ષય સાડીવાળા સહિત મહાનુભાવો પણ હાજર રહ્યા હતા। श्रीमद राजचंद्र आश्रम धरमपुर संचालित परम पूज्य श्री गुरुदेव राकेश आशीष थकी शैक्षणिक सहाय साधन सामग्री शैक्षणिक साधन सामग्री हेठळ नोटबुक्स, कंपास, स्कूल बेग, स्टांडर्ड कंपनीનું વિતરણ કરવામાં આવે છે। એના ભાગરૂપે છેલ્લા ઘણા વર્ષોથી વડવા આશ્રમમાં આનું આયોજન કરવામાં આવે છે અને ખંભાતના હજારો વિદ્યાર્થીઓનો લાભ લે છે। અને આ વિતરણ દરમિયાન કેટલી ઇન્કમ સુધી વિતરણ થાય છે? આમાં ઇન્કમ કશું કોઈનું એ નથી, આમાં રાહતના દરે જ આપવામાં આવે। રાહત દર વિશે પણ જે વિદ્યાર્થીઓ લઈ જાય છે તો તેમને કેટલો નફો થાય? 40% ઓફમાં આપવામાં આવે છે, કિંમતથી 40% ઓફમાં આપવામાં આવે છે।